હું હિના વિધાની 4 થી 5 ના બેચમાં આવું છું. યોગ એટલે શરીર ઓછું કરવાનું કે વજન ઉતારવાનું અને આપણે કહીએ ને કે ના મને આ જોઈએ ના, એનું નથી. મન સેટ એટલે બધું સેટ. મન સેટ હોય ને તો આપણે શરીર જાતે ચલવી શકીએ, ને મન સેટ નહીં હોય ને તો શરીરને કઠપુતલી જેવું ચાલ્યા જ કરે. એટલે આપણે યોગ એટલે એ વિચારીને નથી આવવાનું, આસન કરવાનું છે, પ્રાણાયામ કરવાનું છે, ચાલો ગયા, એ નથી. યોગ એટલે મન સેટ કરજો. મન સેટ થાય ને બધું જ મળશે. ને આપણા શિવયોગમાં જ છે ખાલી મન સેટ, બીજા કશે ને નથી જોયું ખરેખર. ને હમણાં જે પ્રાણાયામ ને આસન ને બધા જે સૂર્ય નમસ્કાર કર્યા ને એક નંબર. એમાં નમસ્કાર મને બધાથી નમસ્કાર ગમ્યા. જલ નમસ્કાર બહુ હાર્ડ પણ બેસ્ટ. અહીંયા બી આપણે જલ આગળ જ બેઠા છીએ એટલે બધી 51 સૂર્ય નમસ્કાર થયા, નહીં તો નહીં થતી ખરેખર. કેમ કે આપણે મન સેટ રાખેલું, પ્લસ આપણે સૂર્યની ઉર્જા મળી, જળની ઉર્જા મળી એટલે આપણે કરી શક્યા છે. ને તો મને નહીં લાગતું હતું કે મારું આખું શોલ્ડર, હમણાં 4-5 ડૉક્ટરે મેં બધાને બતાવ્યા, મારો શોલ્ડર એટલું પેઇન થતું. મેં મેમને પણ કીધેલું તો મેમે કીધું કંઈ નહીં, થશે ધીમે ધીમે. મને વાયુની બહુ પ્રકૃતિ વધી ગયેલી. મેમે મને મુદ્રા બતાવી ને આ જે આસન કર્યા, પ્રાણાયામ કર્યા, તેમાં બધાથી 5 તત્વ ભેગા કરીને આપણે જે સૂર્ય નમસ્કાર કર્યા, બેસ્ટ, ધી બેસ્ટ. એટલે મન સેટ કરો. થેન્ક યુ.